કેમ છો બધા મજામાં? આજે જો મનસાબાનો નવો વ્લોગ લઈને આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. બધા મજામાં ને? હા, આજે હંસાબાનો શું છે? આજે દિવાળી કામ વીખ્યું છે. જો હવે આપણે તો શું કે ગુજરાતી લોકોને નવું વર્ષ આવે, દિવાળી આવે એટલે ઘર કામ કરવાનું આવે. ઓહ, એટલે આજે તો દિવાળી દિવાળી સાફ સફાઈ સાફ સફાઈ આમાં કરવાનું છે. આજે હંસાબા બતાવે છે અમારા અમેરિકામાં કઈ રીતે સાફ સફાઈ કરે એમ. કેટલામ દિવાળી છે હંસાબા અમેરિકામાં? અમેરિકામાં કેટલામ દિવાળી? મારે આ ત્રીજી ચોથી દિવાળી. ચોથી દિવાળી 4 દિવાળી થઈ ગઈ. 4 વર્ષ હંસાબા અહીંયા છે. જો આ નવા વર્ષે કેમ આપણે ખૂણે ખૂણેથી કચરો કાઢવી, એમ આપણી દિલની અંદરથી ને ખૂણેથી કચરો કાઢવાનો છે, ભગવાનને યાદ કરીને. બધાને ભૂલ સુખ માફ કરવાની, આપણે માંગી લેવાની. એટલે બધા ખૂણેથી કોઈની પ્રત્યે ઈર્ષ્યા, વેર, ઝેર, નફરત કોઈ નહીં કરવાનું. બધા પ્રત્યે શુભભાવના રાખવાની. એટલે આ એનું દિવાળીનું મહત્વ ઈ છે. નવે વર્ષે આપણે હંધું સાફ સફાઈ કરવી, એમ આપણે મનની અંદર બધી સાફ સફાઈ કરવાની છે. ભગવાનને યાદ કરવાથી આપણી અંદર સાફ સફાઈ છે. કાઈ ના લો બતાવો. જો આપણે ન બહુ હોય પણ તોય થોડું હોય તો આપણે એમ થાય સાફ કરી દઈએ. અહીંયા તો ક્યાં ઝાડા હોય, ત્યાં તો ઝાડા જામી ગયા હોય. ડબ્બા ઉતારવા અહીંયા પણ પછી હોય નહીં કાંઈ, તો આપણે એમ થાય થોડું ચોખ્ખું કરી નાખીએ. તોય તે વર્ષે એકાદ વખત તો કરીએ ને. અમારે ધૂળ ઉડે જ નહીં. આપણને એમ થાય કે કેમ શું કામ અહીં ચોખ્ખું જ રહે. હા, અમારે કેવું થાય કે અઠવાડિયું 10 દી થાય ને ત્યાં એકવાર વરસાદ પડી ગયો હોય, એટલે વરસાદ પડે એટલે ધૂળ ઉડવાનું જોશું રહે. અને પાછું બધું લીલું બધે બહુ ને. હા, ઉડે નહીં. મમ્મી બધું પડ્યું નથી ઢાંકેલું. રહોડું તો સાફ સુફ કરી નાખ્યું છે. હે બતાવો તો. હા, જો બધું મસ્ત ગોઠવી દીધું. આમ જો બવણી અમારે રાખે હોય ને બધી, જો બવણી જીલા ને બધું રાખે છે. હા, આજે બધું ગોઠવી દીધું. હા છે ને બધું, જો સ્ટીલનું ગરવું નવા છે ને બધું. અને અહીંયા બધું આ સ્પ્રે થી નોંધાય દરવાજાની સાફ કરવાના. જો પેલું આ પેપર રોલ લેવું એટલે ધોવાનું ન આવે. આમ જો હા, જો આ રોલ લીધો, આ જાડું અમારે કપડા જેવું. હા, આ છે ને આ સ્પ્રે મારવા. એ તો આપણે ઓલો ફિનાઇલ વાળો ન આવે ઈવડે મેં લઈ દીધું મમ્મીને, એટલે મમ્મીને એમાં પાણી નાખીને બધે મારી દે એટલે સીધા વયું જાય ને લાઈટ આપે બધું સરસ. દરવાજા ઓલ સરફેસ ક્લીનર આવે ને સ્પ્રે. બરાબર. બધાને સાફ કરી નાખ્યા છે. એક ધૂળ ઝાડા જો તો કાંઈ ચોખ્ખું છે. અહીં વર્ષે એમ કરીએ ને તોય તે વાંધો ન હોય. આપણે ત્યાં તો મહિનો નો કર્યો હોય તો ભાઈ બાવા જામી જાય. હા, પણ આ તો કઉ છું, આ તો તમે છો એટલે છોકરા હોય જ ન કરે એવું એમ એટલે હું જો હા એવું ને એવું જોઈએ ચપકારા મારે. આપડે ઉડે એટલી ધૂળ ને એમ. અને અહીંયા શું છે કે કોરી જમીન ક્યાંય નહીં, બધે છે ને ઘાસ વાવેલું હોય. આપણી જમીન કોરી જમીન ક્યાંય નહીં, વરસાદ પડે ને એટલે ઘાસ ઉગેલું જ હોય એમ. ધનવેલ સારી થઈ. જો આમ લાંબી મોટી મોટી થતી જાય છે. હા, એ ચડાવી દો. સરસ થઈ ગઈ. જો ધનવેલ સારી થઈ ગઈ. હજી તો અમે હંસાબા ગયા વર્ષે અમને ઇન્ડિયા થયા હતી તો દિવાળીને બધા લાવ્યા છે. શું કહેવાય, તોરણિયા ને એ બધા. હા, શણગાર બધા ઈ લગાવવાના છે. હું બતાવતા જો આ હું છે ખબર છે, આપણે રસોઈ બનાવતા હોઈએ અને વઘાર કરી ને એટલે ધુવાડો થાય, તળતા હોય ધુવાડો થાય એટલે તરત આ વાગે. એટલે એન હાટું નથી, તમે રસોઈ બનાવો એના હાટું થોડું હોય એમ નહીં, ધુવાડો નહીં થવા દેવાનો એમ નહીં. એટલે ઘરમાં તમે કોઈ નથી ને આગ લાગી હોય ને તો વાગવા મળે, એટલે લોકોને ખબર પડે કે ઘરમાં આગ લાગી છે. એટલે આપણે તો આપણા વઘાર તો બહુ તેજ હોય એટલે વઘાર કરે. મમ્મી ઓલું થેપલા બેપલા બનાવે ને વાગવા એટલે બંધ કરવું પડે. અને તરત
સવારના મેં થેપલા બનાવ્યા બેન ઘરે. હા તે મેં કીધું ધુવાડો થયો ને ત્યાં શું વાગ્યું, હું તો મંડી ધ્રુજવા. પછી તે સંજય પૂજા કરતા હતા. મેં કીધું, સંજય શું થયું? તો કે રૂમાલ લે. પછી રૂમાલ આમ આમ કર્યું ને એટલે આઈને ધુવાડો અંદર ન જાય ને એટલે હવે હું કે કોઈ દી આપણે જોયું ન હોય એટલે એમ બધું. એટલે મેં કીધું આજ જો એટલે અમારા કેવું હોય કે અહીંયા હવે માનો કે આ વાગવા મળે ને બહુ બધી વાર ને બંધ ન થાય ને તો છે ને અહીંયા ઓલું ઓલા ફાયર વાળા હોય ને જે શું કહેવાય બંબા વાળા આ બંબાવા. એ આવી જાય. અને અહીંયા તો કાઢીને એક રૂમમાં બદલે હો. જો એક આ કાઢી નાખ્યું ના એક રેવા દીધો. તો આમ સારું હો. સેફટી ખરી. સેફટી કરી સેફટી ખરી. હું કે લાકડું રહ્યું ને એ બધું. એટલે આ vacuum. વેક્યુમ હા vacuum છે જો. આ કાર્પેટ હોય એટલે કાર્પેટમાં લાંબુ કરો ખેહીન. હા બસ એ દબ્બીને દબ્બો ને ખેવા દબ્બીને ખેવા. હા હા બાયું વાકું વળવાનું જ નહીં ને એટલે કાર્પેટ હોય ને તો કાર્પેટ બધી આ ક્લીન કરી નાખે છે વેક્યુમ છે એમ. સોફા ને બધું આ સાફ થઈ જાય. સોફાની કેમ કરવાના? એવી રીતે એને આ મોટી પછી નાનું લેવાનું. હા તે બતાવો તો એને આ કાઢવાનું નાખીને જ ને આ ડાંગલો આ દબીને કાઢ નાખો. અંસાબે ગમે લેવા શીખવાડો ને પછી નવું નવું જોઈએ. હા તો કરો જ લો. હા આવડે ખરું ને. હા તો કરો ચાલો હાથ કાઢીને બતાવો તો લ્યો. સવડાવું છું. હા બસ એમ દબી જો ખાલી. હા ઠેકા આવી રીતે લેવાનું. એટલે ખૂણા ખાસરા લેવા હાટું બધું જો. બધું આવી જાય. આપણે સોફામાં કેમ ખૂણે બુણે હોય તો આ જો બસ એમ ખૂણેથી એ બધું આવી જાય. વેક્યુમ ત્યાંથી હંસાબા કવર સ્પેશિયલ અમારે ઇન્ડિયા લાવ્યા છો. હા સોફા અહીંયા કોઈ ખબર ન હોય એમ નહીં પણ મને થાય મેલા થાય એવું આપણે કદને એવી રીતે રહીએ એટલે મેલું થાય કાંઈ ગમે નહીં ધોઈ નાખવી પણ તો થોડુંક વધુ સારું રહીએ. અને પછી આવડું આ છે ને બારીયું હાસ બાસ ને બધું સમજ્યા. હવે હું હંસાબા આ જો હવે આ બાયરું છે ને આપણે ઝાપટ બીજે ઉડે આ ઝાપટવાનું નહીં આવી રીતે લઈ લેવાનું. ઓલું ઝાપટવી ને એટલે એમ કે તમે આનથી સાફ કરો બીજે જાય. હા આનથી સાફ કરો બીજે જાય જો આ બધે જાય રીતે ખૂણે ખાસ જ લઈ લે. અમારે ઝાપટવાની ટેવ. હમ અરે આમ ઝાપટ એ રસ પાછી બીજે જાય એમ. એટલે ઝાપટવાનું નહીં ને બધી જાય રીતે બાયરું સાફ કરી નાખવાનું. આમ કાસ કાના નથી હારા મેં સાફ કીધું ને એ તો કાસ જ એવા છે મમ્મી. ડબલ જો હા એવું છે કાસ જ એવા છે. ડબલ કાસ આવે આ બાયરીમાં. હમ પણ આમ ઈ જીવા આગળ ખોલું સાફ જોઈ લો. આ બાયરી ઈજી છે. જો બાયરી ખોલીને મેં સાફ કરવા કરીએ. પણ આ સાફ કર્યા હતા ને તે આવડી ગયું છો હંસાવાને બધું આવડી ગયું છો. એ ખેંચી લીધું જો. અમે સાફ કરી નાખવાના. હવ મેં સાફ જ કર્યા છે. પણ આ તો એ અંદરથી છે અંદરથી ઓઘરા છે. અંદરથી જ છે. ઓઘરા અંદરથી છે એમ. કપડું ક્યાં ગયું? જો આ બે કાસ આવે ને ડબલ કાસ આવે એટલે કેમ કે મને હમણાં ઠંડી પડે ને હા. ઠંડી ગરમી એટલે હું આવું ડબલ કાસ વાળી બારી આવે એટલે ઓલું જલ્દી થાય ને એમ. બીજાને ફિટ કરી દેવાનું. અરે વાહ આમ શીખવાનું તો હાથે શીખી લીધી હશે. ઇંગ્લિશ નો આવડે બીજું નો આવડે. એટલે એવું ને આપણે જોયું ન હોય ને એમ એટલે અમને નહોતી ખબર. આ તો ઠીક હવે એવું. પછી જો હંસાબાને મારે જો પોતું તો છે જ તે. પોતું તે મારવાનું નથી એ સારું કરી દે પોતા કામ રોજ આવે રોજ પોતું મારી. ના ના પણ તો એ તો કર્યા કરે આ એમ આ મોટું બધું કરી દે ખૂણે ખાસ રે. પેલું આપણે આ કાર્પેટ ધોવાનું છે. સોફા ને એવું બધું ગમે બધું ધોવાનું. સીટ સોફા. જો આ મશીનની છે ઈ ધોવું ને ત્યાં તમને બતાવશું. હાલો હમણાં સોફા જરીક ધોઈ દઈએ હાલો. એવું છે હા હાલો. કાને પેલું કરીને ધોવાનું. કાંઈ હાલો ચાલુ કરો એ બતાવો. અને એમાં પાણી નાખવું પડશે. એમાં એવું મેં લિક્વિડ ઓલરેડી નાખી દીધું છે. આનું લિક્વિડ આવે એટલે આમાં કેવું હોય આમાં છે ને સાદું પાણી ભરવાનું ઓલું લિક્વિડ નાખીને અને પછી છે ને આમાં સ્વાટવાનું સોફામાં ઓલું થાય ને પછી ખેંચાઈ જાય જૂનું અને એ પાણી આમાં ભેગું થાય કચરો બધું એમ. એટલે મેં લિક્વિડ તો નાખેલું જ છે આમાં એમ છે. આનું ઓલું ક્લિનિંગ લિક્વિડ હા એટલે ખાલી પાણી ના લિક્વિડ એ લિક્વિડ નો નાખવાનું આમાં અલગ લિક્વિડ આવે આનું. સોફાનું જ આવે. હા બસ એમ સોફા સીટનું જ આવે. શું કરવાના આવે છબા?
આ સોફા સાફ કરવાનું મશીન જોવા હાઉ આ દબાવવાનું આપણે ત્યાં તો બોલાવી સાફ કરવા એ જ બધું જાતે કરવાનું એટલે કઈ રીતે હાલે બધી મશીનરી અહીંયા હો રાખવાની એટલે ઉભા રહ્યો ચાલુ કરવામાં અવાજ થાય ને થંભલા રે એટલે પેલા હું જો અહીંથી આ દબે ને એટલે અહીંથી છે ને ફુવારો જાય સ્પ્રે હા સમજે અને પછી આનાથી તમારે કાંઈક ડાઘ બાગ હોય ને તો ઘઉંવાના સમજ્યા આનથી હા અને પછી આમ ખીલી લ્યો ને એટલે બધું પાણી આવી જાય પાણી આવું કામ કોઈ કર્યું ન હોય ને હવે તું પણ બધું આવી જાય એમ એટલે આમ જો ચોખ્ખો મસ્ત થઈ જાય સાબાન જો ઘર સફાઈ થઈ હતી ને ગઈ લ્યો અહીં જરીક ઓલું બધું મારી દો પણ ન્યા જેવું નહીં ને માળિયા વીખવાના આપણે માળિયા વીખી ખબર પડે ઓહો ઘરમાં તો આટલી બધી વસ્તુ છે ચાલે ગઈ તો બધું કેટલું બધું હાસવેલું હોય અંદર મશીનરી જો આ કસરું બધું ભેગું થાય આમ હા જો હવે અહીંયા કચરો આવે જો આ બધું હવે આના હમણાં ખાલી કરીને બધું કાઢી નાખવાનું કાઢીને ચોખ્ખું કરી નાખવાનું એટલે મસ્તનું એટલે જો અહીંયા આમ જો આ બતાવો આ જો બધું ઓલું રહ્યું ભેગું છું જોઈએ હા જો અહીં કસરું ભેગું થયું ખોલો આમ ગોળ કરીને ગોળ ફેરવો હા ઓકે જો સમજાઈ ગયું આ ફિલ્ટર આવે છે આ ફિલ્ટર કાઢ્યું એટલે જો નીચે બધું આવે દેખાય જોયું જો વાળ બાળ બધું આવી જાય વાળ તો બહુ સારા આવી જાય નાખ્યા વગર વાળ તો બહુ જ હોય આ બધા કબાટ બહુ હોય માળિયા નામે કાંઈ નહીં કે હા બસ કબાટ નાના નાના ખાના બધું ગોઠવવાનું હોય એક મોટી વસ્તુ મેળવી ને તે કેવરાવે એને હાટું તમારે ગરાજ છે ને આ બધું હું બેઝમેન્ટ ને ગરાજ ને એવું બધું હોય એટલે એમાં બધું એ બધું મૂકી દેવાનું એમ મોટી મોટી વસ્તુ એટલે બધું એમાં ભરેલું પડ્યું છે અને હવે એ હંસાબા કરી દે રોબોટ ચાલુ એટલે હંસાબાને પોતું મનાઈ ગયું એટલે નવરા અત્યારે હંસાબા જવાના છે મોહનથાળ બનાવવા ન્યાય તમારે છે ને દિવાળી આવે ને એટલે બધા હંસાબાને બોલાવે મોહનથાળ અડદિયા ને બધું નહીં મમ્મીને બધું બનાવતા સારું આવડે એટલે અમારે બધા બેનપણીનો ફોન આવ્યો તો આવો ને કઈ આવો સમય હારો હાલો માળિયા બળિયા નો વીખા ને ના ના અહીંયા માળિયા નથી જો માળિયા ક્યાંય ન લે હતા જ ને રસોડા ઉપર પણ પેક હોય ને હવે પેક જ હોય છે ને પણ એ પેકે માળિયા ખોલે એટલે કેવડું આખા એમ શેમાન ને આપણે બહુ હોય ને અહીંયા તો બહુ રાખવી નહીં એટલે ને અહીંયા મમતા હોય 20 વર્ષથી રહેતા હોય એને ન હોય હજી તો આપણે છે 4 વર્ષ છે એટલે પછી ને વર્ષોથી રહેતા હોય એને બધું હોય અહીંયા બધું જોઈ તો ખરું ને જોઈ નહીં તો વાત જીવન જરૂરિયાત વસ્તુ બધી જોઈએ કાંઈ હવે આ મેલી દઈએ પણ ત્યાં તો બધું વીખે એટલે તો બોટલું ને જબલાન 12 મહિને હંધું ભેગું ચોખ્ખું કરીને કાઢી નાખવાનું હોય નવી કાઢી હંસાબા અમારે જબલાન બોટલું તો છે જ નહીં મમ્મી પછી એથી બધું કાઢવાનું હોય નાયા તાત કરો કરતા હોય તો જવા દેવાનું ગાર્બેજમાં જવા દેવાનું એમ થાય ત્યાં કાંઈ આવશે રેવા દે અહીંયા તમે ભેગું કરો છો ને અમે જે છોકરા હોય તમને રાખી કે તમે જે રાખો બધું હું રાખું છું તમે છોકરા જવા કાંઈ નહીં પતી ગઈ ને સાફ સફાઈ ભાઈ એમાં જો નવા વર્ષની સાફ સફાઈ પછી થાકી ગયા નહીં ના પુરાણી જૂના વર્ષની હજી 9 વર્ષ તો બાકી ને કામ હોય ને આ તો જેમ ખૂણે ખૂણેથી કચરો કાઢ્યો એમ મનરૂપી ખૂણેથી કચરો કાઢવાનો છે દિવાળીનું મહત્વ ઈ છે સારું વેર નફરત ને ખૂણા બહુ ભરી છે આપણી અંદર બધા નો ભર્યું હોય ને જેના ભર્યું હોય ને કાઢવાની રેડી જેના ભરી લોકો એને પોતાનો પર વર્ક કરવાનો બધાને જય શ્રી કૃષ્ણ ઓમ શાંતિ અને હવે મળી આવતા વિડીયોમાં અમે નવા વર્ષનો મીઠાઈ બનાવવાની છે હા ઘૂઘરા બનાવીશું બતાવીશું સારું હાલો હા આવજો આવજો